Hello students, next topic is that factor affecting layout. જે પણ આપણે કઈ લેઆઉટ આપણે પ્લાન્ટ માટે કે જે પણ આપણી ઇન્ડસ્ટ્રી માટે આપણે ડિઝાઇન કરીએ છીએ તો એની અંદર નંબર્સ ઓફ અલગ અલગ ફેક્ટર છે અફેક્ટ કરતા હોય છે બરાબર. સો ધ ડિઝાઇન ઓફ એની લેઆઉટ ઇઝ ગવર્નિંગ બાય ધ લાર્જ નંબર ઓફ ફેક્ટર એન્ડ બેસ્ટ લેઆઉટ ઇઝ એક્સપેક્ટેડ ટુ ઓપ્ટિમાઇઝ ઓલ ધીસ ફેક્ટર. બેસ્ટ લેઆઉટ કે ઓપ્ટિમાઇઝ લેઆઉટ ક્યારે કહેવાય કે જ્યારે આ બધા જ જે ફેક્ટર છે એ ફૂલફિલમેન્ટ કરતું હોય, ધેટ્સ કોલ્ડ અ બેસ્ટ લેઆઉટ આપણે એને કહી શકીએ. So these factor can be categorized, અલગ અલગ categorize થાય છે. The first one છે material factor. So what is material factor? So it include the product variety, quantity and the different operation જે આપણે કરીએ છીએ. Then expected to their sequence, then physical and chemical characteristics of material. આ બધું material factor ની અંદર આવશે. આપણે ઇન શોર્ટ સમજવાનો પ્રયત્ન કરીએ તો મટીરિયલ ફેક્ટર એટલે એવી વસ્તુ કે તમારો લેઆઉટ તમે જે ડ્રો કરો છો એની અંદર મટીરિયલનું પણ ઇમ્પોર્ટન્સ છે. હવે મટીરિયલનું ઇમ્પોર્ટન્સ કયા કયા રિલેટેડ છે તો ફર્સ્ટ વન ઇઝ ધેટ વેરાયટી. કઈ કઈ પ્રકારની વેરાયટી છે બરાબર. જે રીતે તમારી વેરાયટી છે એ જ તમારે લેઆઉટ ડ્રો કરવો પડશે. ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટીમાં છે એ મુજબ પણ તમારે લેઆઉટ શું કરવો પડશે, ડિઝાઇન કરવો પડશે. ધેન ઓપરેશન્સ અને ઓપરેશનના સિક્વન્સ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝ ઉપર તો આપણે પ્રોડક્ટ લેઆઉટને પ્રોસેસ લેઆઉટ આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ફિઝિકલ એન્ડ કેમિકલ કેરેક્ટર્સ ઓફ ધ મટીરિયલ, એના બેઝ ઉપર પણ આપણે ડિઝાઇન ફેક્ટરમાં જે પણ કે લેઆઉટ કરતા હોય તો આપણે આ બધા જે મટીરિયલ ફેક્ટર રિલેટેડ જેટલા પોઈન્ટ છે એ આપણે કન્સિડર કરવા પડશે વેન એવર વી ડિઝાઇન અ લેઆઉટ. ધેન સેકન્ડ વન ઇઝ ધેટ મશીનરી ફેક્ટર. સો જ્યારે પણ આપણે કોઈ લેઆઉટ ડિઝાઇન કરતા હોય ત્યારે એમાં સેકન્ડ પોઈન્ટ છે મશીનરી ફેક્ટર. એ પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને જે આપણી પાસે અલગ અલગ ઇક્વિપમેન્ટ છે કે મશીનરી છે એના પોઈન્ટ ઓફ વ્યૂ વાત છે. સો એની અંદર શું શું ઇન્ક્લુડ થાય તો ઇન્ક્લુડ ધ પ્રોડક્શન મેથડ, કે આપણે કઈ કઈ પ્રોડક્શન મેથડ કરીએ છીએ. જ્યારે પણ આપણે લેઆઉટ ડિઝાઇન કરતા હોઈએ ત્યારે અલગ અલગ જે પ્રોડક્શન મેથડ છે ખાસ સમજવી પડશે અને એના બેઝ ઉપર આપણે જે પણ કહીએ છીએ લેઆઉટ ડિઝાઇન કરવો પડશે. ધેન પ્રોડ્યુસિંગ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ્સ, કયા કયા ટૂલ રાખવાના છે. ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇક્વિપમેન્ટ. હવે જો ઇક્વિપમેન્ટના ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સમાં શું શું આવે તો કે એનો શેપ આવે, એની હાઇટ આવે, એનું વેઇટ આવે, ઓવરહેંગ કેટલું છે. તો આ બધા જ ફેક્ટર આપણે કન્સિડર કરી મશીનરી પોઈન્ટ ઓફ વ્યૂ ધેન વી હેવ ડિઝાઇન અ લેઆઉટ. ધેન એક્સપેક્ટેડ યુટિલાઇઝેશન્સ, એ મેઇન પોઈન્ટ છે કે તમને ખબર છે કે તમારું મશીન જેટલું યુટિલાઇઝેશન થશે એટલો તમને બેનિફિટ છે બરાબર. તો એ રીતે પણ તમારો લેઆઉટ જે પણ છે ડિઝાઇન કરવાનો છે અકોર્ડિંગ ટુ ધ મશીનરી ફેક્ટર. ધેન મેન ફેક્ટર, આપણી પાસે જે પણ કઈ ઇન્ડસ્ટ્રી કે ફર્મની અંદર ઘણા બધા વર્કરો કામ કરતા હશે તો એ બધાનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. એના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે ડિઝાઇન કરવી પડશે આપણા લેઆઉટની. સો ટુ ઇન્ક્લુડ નંબર ઓફ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ વર્કમેન કેટલા છે, ધેન સુપરવિઝન કેટલા છે, સર્વિસ સ્ટાફ કેટલો છે, સેફ્ટી કેટલું છે અને વર્ક એન્વાયરમેન્ટ, કે જે પણ કંઈ તમે લેઆઉટ ડ્રો કરો છો એનું વર્ક એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ જેથી તમારા જે પણ કંઈ વર્કર છે ઇઝીલી વર્ક કરી શકે એન્ડ ધેન એની એફિશિયન્સી કેવી થાય, ઇન્ક્રીઝ થાય. એની પછી છે મુવમેન્ટ ફેક્ટર. જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓલરેડી આપણે મુવમેન્ટની વાત કરીએ તો જ્યારે આપણે ડિઝાઇન કરતા હોય પ્રોડક્ટ કે પ્રોસેસ લેઆઉટ કે જે રીતે આપણે આપણો લેઆઉટનો ટાઈપ્સ રાખીએ છીએ પણ બને એટલું આપણે મિનિમાઇઝ મુવમેન્ટ કરવાની છે આપણા લેઆઉટની અંદર. સો મુવમેન્ટ ફેક્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે. જો એની અંદર તમે જોવા જાવ તો ઇન્ક્લુડ ફ્લો પેટર્ન, એટલે કે રો મટીરિયલનો પાથ છે. હમણાં આપણે ફ્લો પેટર્ન આગળ ડિસ્કશન કરવાના છીએ. ધેન ઇનર એન્ડ ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ ટ્રાન્સપોર્ટેશન, એકથી બીજા ડિપાર્ટમેન્ટ ટ્રાન્સપોર્ટેશન થાય છે એ પણ ઓછું હોવું જોઈએ. હેન્ડલિંગ ઓફ વેરિયસ ઓપરેશન, સ્ટોરેજ, ઇન્સ્પેક્શન, સ્પેસ મુવમેન્ટ, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ જે પણ હશે કારણ કે ખાસ કરીને આપણી ટ્રોલી બધું એ બધા જ મુવમેન્ટ જેટલું પણ આપણી રીતે લેસ થાય રીતે મુવમેન્ટ ફેક્ટરને કન્સિડર કરીને તમારે તમારો લેઆઉટ ડિઝાઇન કરવાનો છે. ધેન આફ્ટર વેઇટિંગ ફેક્ટર, એ તો આપને ખબર છે કે મિનિમમ જ રાખવાનું છે. ડિલે ટાઈમ 0 હોય તો પણ ચાલે. ઇઝ ઇન્ક્લુડ નંબર ઓફ ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ સ્ટોરેજ, જેની અંદર રો મટીરિયલનું બધું આપણે સ્ટોરેજ કરીએ છીએ, વેઇટિંગ ટાઈમ આવતો હોય. ધેન લોકેશન ઓફ સ્ટોરેજ એરિયા, એક્સટેન્ડર ઓફ ડિલે, બધા જ ફેક્ટર આની અંદર આપણે ઇન્ક્લુડ થશે. ધેન છે સર્વિસ ફેક્ટર. હવે જો સર્વિસ ફેક્ટર આપણે કોને કહીએ સો ઇટ ઇન્ક્લુડ ધ પ્રોવિઝન ફોર એમ્પ્લોઈઝ ફેસિલિટીઝ, અધર ટોયલેટ છે, વેઇટિંગ રૂમ છે, લોકર રૂમ છે અને પાર્કિંગ પ્લોટ છે. ટુ સાઇઝ અને લોકેશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ, રિસીવિંગ એન્ડ ડિસ્પેચ ઓફ મટીરિયલ, કલેક્શન, કંટ્રોલ એન્ડ પ્રોસેસ વેસ્ટેજ, આ બધું જ તમારું સર્વિસ ફેક્ટરમાં આવશે. જો ફર્સ્ટ ઓફ ઓલ આવી ગયું મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારું જે પણ મટીરિયલ આવે છે, ડિસ્પેચ થાય છે, કલેક્શન થાય છે અને ક્વોલિટી કંટ્રોલમાં, એ બધું સર્વિસ ફેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ છે અકોર્ડિંગ ટુ અવર પ્રોડક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું આવશે માણસોનું, અવર એમ્પ્લોય જે પણ વર્ક કરે છે, ટોયલેટ છે, વેઇટિંગ એરિયા રૂમ છે, તો આ બધા ફેક્ટરને પણ આપણે કન્સિડર કરીને આપણો લેઆઉટ આપણે ડિઝાઇન કરવો પડશે. ધેન બિલ્ડિંગ ફેક્ટર,
So it includes the number of storage of the buildings outside and inside the building features, load bearing capacity of the floors, utility distributions and equipment. આ બધું કેવું આવશે બિલ્ડિંગ ફેક્ટરમાં આવશે. લોડ બેરિંગ કેપેસિટી તમને ખબર છે કે આપણું જે પણ કે સ્ટ્રેન્થ આપણે આટલા બધા હેવી ઇક્વિપમેન્ટ ને બધું મૂકવાના હોય તો આપણી લાઇનની એવી બેરિંગ કેપેસિટી પણ આપણી પાસે જોશે. ધેન આઉટસાઇડ ઇનસાઇડ બિલ્ડિંગના ફીચર્સ કેવા છે, કેટલું સ્ટોરેજ થઈ શકે એમ છે, યુટિલિટી ડિસ્ટ્રીબ્યુશન તમારા જેટલા પણ ઇક્વિપમેન્ટ તમે ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર વેમાં અલગ નથી કરતા, આ બધું જ બિલ્ડિંગ ફેક્ટરની અંદર આવશે. ખાસ કરીને આનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોતું નથી લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ આ બધા ફેક્ટર પણ આપણે લેઆઉટ ડિઝાઇન વખતે જોવા પડે છે. ચેન્જ ફેક્ટર to include flexibility, feature expansion point of view, બરાબર, તો એ પણ આપણે આમાં ધ્યાન રાખવું પડશે. તો આ બધા જ જે ફેક્ટર છે એકબીજાને કેવા છે કોર્ડિનેટ કરેલા છે, અને આ બધા જ ફેક્ટર તમે ધ્યાન રાખીને તમારો જે લેઆઉટ તમે ડ્રો કરો તો તમારો જે લેઆઉટ છે તમે ઓપ્ટિમાઇઝ લેઆઉટ તમે એને ડિફાઇન કરી શકો. નો ડાઉટ કોઈ પણ લેઆઉટ ઓપ્ટિમાઇઝ થવાનો જ નથી, કંઈક ને કંઈક એમાં એરર આવવાની છે, જેના કારણે તમારી ઓવરઓલ પ્રોડક્ટિવિટી કેવી થવાની છે, ઘટવાની છે, બરાબર. તો આ બધા જ ફેક્ટર અફેક્ટિંગ ફોર ધ લેઆઉટ આપણે સમજ્યા. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ફ્લો પેટર્ન. હવે જો ફ્લો પેટર્ન કોને કહેવાય, તો પહેલા આપણે સમજીએ કે આપણું 4M ઉપર આપણું જે પણ ઓવરઓલ છે એ પ્રોડક્ટિવિટી ડિપેન્ડ છે, કે આપણું ઓવરઓલ જે પણ પ્રોડક્શન થાય છે કઈ વસ્તુ, તો કે મેન, મશીન, મટીરિયલ એન્ડ મની. એમાં જે મેઇન 3 પોઈન્ટ છે, મેન, મશીન અને મટીરિયલ, આર ધ 3 બેઝિક ઇનપુટ ઇન ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. હવે ખાસ કરીને એની અંદર જે પણ કે મેન અને મશીન છે એ કેવું રહેવાના છે, તો કે રિમેન સ્ટેબલ રહેવાના છે. તો કે તમે એકવાર એસ્ટાબ્લિશ કરી દીધું તો માણસો કેવું છે કે પછી માણસો ચેન્જ થાય પણ એની અંદર જે પણ કે એનું વર્ક છે એ સ્ટેબલ રહેવાનું છે, મશીનરી તમારે સ્ટેબલ રહેવાની છે. પણ તમારા લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે સમજવા જાઓ, તમારું જે મટીરિયલ છે એ સ્ટેબલ રહેવાનું નથી. વિથ ધ મટીરિયલ્સ મૂવ ફ્રોમ ધ વન વર્ક સ્ટેશન ટુ ધ અનધર વર્ક સ્ટેશન ઇન ધ ફોર ધ પર્પસ ઓફ ધ પ્રોસેસિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. ઓપરેશન આપણે કરવાના છે પ્રોસેસિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તો તમારું જે મટીરિયલ છે, ખાસ કરીને રો મટીરિયલ, એ પાસ થ્રુ ધ વેરિયસ પાથ ટીલ ધ કન્વર્ટર ટુ ધ ફિનિશ પ્રોડક્ટ. તમારું મટીરિયલ કન્ટિન્યુઅસ ફરતું હશે એ જો પ્રોડક્ટ લેઆઉટ હોય કે પ્રોસેસ લેઆઉટ હોય, બરાબર. તો રો મટીરિયલ તમારું ઇનપુટ આપો છો અને જ્યાં તમને આઉટપુટ મળે છે ફિનિશ પ્રોડક્ટ, ત્યાં સુધી વેરિયસ પાથ, વેરિયસ વર્ક સ્ટેશન ઉપર કન્ટિન્યુઅસ એ ફરતું હશે. તો ફ્લો પેટર્ન કોને કહેવાય, તો ફ્લો પેટર્ન મીન્સ ધ સિસ્ટમ ટુ બી એડોપ્ટેડ ફોર ધ મુવમેન્ટ ઓફ raw material from the beginning and up to the point when is converted into the finished product. ફ્લો પેટર્ન એટલે એક પ્રકારની એવી પેટર્ન છે સિસ્ટમની અંદર, અને ખાસ કરીને આપણે એને એડોપ્ટ કરી છે ફોર ધ મુવમેન્ટ ઓફ ધ રો મટીરિયલ, કે જે બિગિનિંગ થી એન્ડ સુધી તમારી ફિનિશ પ્રોડક્ટ થાય છે એનો તમને શું બતાવે છે, પાથ બતાવે છે. સો ફ્લો પેટર્ન જ્યારે પણ ડિસાઇડ અર્લી ટુ ડિઝાઇન ધ ન્યૂ લેઆઉટ, ખાસ કરીને ન્યૂ ડિઝાઇન તમે જ્યારે લેઆઉટ ડ્રો કરતા હોય, તમે આઈડેન્ટિફાઈ કરતા હોય, ત્યારે તમારે ફ્લો પેટર્ન પણ અર્લી ડિસાઇડ કરી લેવી જોઈએ, જેના કારણે તમારું રો મટીરિયલનું મુવમેન્ટ કેવું થાય, ઓછું થાય, અને તમારી ઓવરઓલ તમારી પ્રોડક્ટિવિટી ઉપર શું કરે, આપને અફેક્ટ કરશે, બરાબર. નાવ ફ્લો પેટર્નના જે આપણે કન્સિડર કરીએ છીએ એને કઈ રીતે કન્સિડર કરીએ છીએ, બરાબર. સો ફર્સ્ટ છે કન્સિડર કરીએ છીએ ધ ટાઈપ્સ ઓફ લેઆઉટ, મીન્સ કે ડિપેન્ડ અપોન ધ ટાઈપ્સ ઓફ લેઆઉટ. જો આપણે પ્રોડક્ટ લેઆઉટની વાત કરીએ તો જે પણ કંઈ મટીરિયલનો ફ્લો થશે કેવો થશે, શોર્ટ એન્ડ સ્મૂથ થશે. જો આપણે પ્રોસેસ લેઆઉટની વાત કરીએ તો કેવો થશે, લોંગ થશે અને ઇન્વોલ્વ ધ મેની કોમ્પ્લેક્સિટી, બરાબર. તો એ બેઝ ઉપર ફ્લો પેટર્ન ડિસાઇડ થાય અને કન્સિડર કરી શકીએ. નાવ સેકન્ડ છે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ એન્ડ કોસ્ટ ઓફ મટીરિયલ. ઇટ ઇઝ ક્લોઝલી રિલેટેડ વિથ ધ ટાઇપ્સ ઓફ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ એન્ડ કોસ્ટ ઓફ ધ મટીરિયલ હેન્ડલિંગ, એન્ડ ઇટ હેલ્પ્સ ટુ મિનિમાઇઝ ધ મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ બાય યુટિલાઇઝેશન પ્રિન્સિપલ ઓફ મિનિમમ મુવમેન્ટ. બને એટલું મટીરિયલનું અને આપણે મુવમેન્ટ કેવું કરાવવાનું છે, ઓછું કરાવવાનું છે. નાવ થર્ડ છે એલિમિનેટિંગ બોટલનેક્સ, રશિંગ છે, બેક ટ્રેકિંગ છે, આ બધું તમારું કેવું કરશે, એ ઓછું કરશે. ધેન ઇટ્સ હેલ્પ ઇન્શ્યોર ધ ગુડ સુપરવિઝન એન્ડ કંટ્રોલ. તમે સારું જોઈ શકશો જે પણ સુપરવાઇઝર કામ કરતો હશે જો આપણી પાસે ફ્લો પેટર્ન અવેલેબલ હશે તો, બરાબર. ધેન ઇન્શ્યોર ધ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ ધ પ્લાન્ટ કેપેસિટી એન્ડ રિડ્યુસ ધ વર્ક ઇન પ્રોગ્રેસ. તમારી જે પ્લાન્ટ કેપેસિટી જે છે ઇન્ક્રીઝ કરશો અને તમારું જે પણ કંઈ વર્ક છે, બરાબર, એ તમારું અર્લી તમે જેટલું બને એટલું તમે ઇઝીલી તમે તમારા જે પણ કંઈ કસ્ટમરને તમે એને પહોંચાડી શકશો. તો આ બધા બેઝિક એના ફેક્ટર છે. એની સિવાય પણ બીજા ઘણા બધા ફેક્ટર છે, એમાં લખ્યા છે કે ઓપરેટિંગ સાયકલ ટાઈમ તમારું ઘટાડે અને જે પણ કંઈ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એને પ્રોફિટેબલ તમારા રિટર્નના ફોર્મની અંદર આપે. નાઉ આ ફ્લો પેટર્નના બેઝિક ગવર્નિંગ ફેક્ટર ગવર્નિંગ ઓફ ધ ફ્લો પેટર્ન કયા કયા છે, જેમ આપણે લેઆઉટમાં જોયા એ રીતે
સો નંબર ઓફ પ્રોડક્ટ ટુ બી હેન્ડલ, કેટલી પ્રોડક્ટ તમે હેન્ડલ કરો છો એના બેઝ ઉપર તમારી ફ્લો પેટર્ન આઈડેન્ટિફાઈ થાય. ઓપરેશન ઈચ પ્રોડક્ટ માટે કેટલા કરો છો એના બેઝ ઉપર તમારી ફ્લો પેટર્ન આઈડેન્ટિફાઈ થાય. નંબર ઓફ યુનિટ તમે કેટલા પ્રોસેસ કરો છો. એન્ડ ધેન મોસ્ટ આઈએમપી ઇઝ ધ ટાઈપ્સ ઓફ લેઆઉટ. મેં તમને વાત કરી કે જો પ્રોડક્ટ લેઆઉટ હોય તો તમને શોર્ટ પાથ તમારો બનશે, સ્મૂથ પાથ બનશે. જ્યારે તમારો પ્રોસેસ લેઆઉટ કેવો બનશે, એ લોંગ થશે અને એમાં કોમ્પ્લેક્સિટી તમારી વધવાની છે, બરાબર. ધેન નંબર ઓફ સબ એસેમ્બલ યુનિટ, કેટલા તમે ડિઝાઇન કરો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. એક્સટર્નલ ટ્રાન્સપોર્ટેશન, ઇન્ટરનલ તો ઓલરેડી આપણે જોયું મટીરિયલમાં, પણ એક્સટર્નલ ટ્રાન્સપોર્ટેશન મને ઇફેક્ટ કરે. તો આ બધી જ વસ્તુ જે પણ કઈ છે એ તમારા ગવર્નિંગ ફેક્ટર છે જે ફ્લો પેટર્ન ઉપર આપણે જોવા પડશે ખાસ. ધેન હવે આ જે ફ્લો પેટર્ન છે અને તમે ટાઈપ્સ જોવા જાઓ તો ટાઈપ્સ ઓફ ફ્લો પેટર્ન તો મેઇનલી બે રીતે ક્લાસિફાય થાય છે. તો મટીરિયલ ફ્લો પેટર્ન કેન બી બ્રોડલી ક્લાસિફાઈડ ટુ ટાઈપ્સ, હોરિઝોન્ટલ ફ્લો સિસ્ટમ એન્ડ વર્ટિકલ ફ્લો સિસ્ટમ. તો સમજો ફ્લો પેટર્ન મીન્સ ઇઝ ઓનલી ડિપેન્ડ ઓન ધ મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, તો હોરિઝોન્ટલ ફ્લો સિસ્ટમ જોવા જાવ તો એના ડિફરન્ટ ટાઈપ છે. ઇટ મીન્સ આઈ ફ્લો ઓર લાઇન ફ્લો, યુ ફ્લો, એસ ફ્લો, એલ ફ્લો, ઓ ફ્લો અને ઝિગઝેગ ફ્લો. જ્યારે વર્ટિકલ ફ્લો સિસ્ટમમાં પ્રોસેસિંગ અપવર્ડ ફ્લો, પ્રોસેસિંગ ડાઉનવર્ડ ફ્લો, રિટ્રેક્શન ટાઈપ ઓફ ફ્લો અને ઇન્ક્લાઇન ફ્લો. તો અલગ અલગ ટાઈપની જે પણ કંઈ આપણે ફ્લો સિસ્ટમ છે સમજવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ હોરિઝોન્ટલ સિસ્ટમ કોને કહેવાય. તો ધ હોરિઝોન્ટલ ફ્લો સિસ્ટમ ઇઝ એડોપ્ટેડ ઓન અ સોફ્ટ ફ્લોર ઇન ધ સિંગલ સ્ટોરી બિલ્ડિંગ. ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ જ્યાં ડિફાઇન આપણે કરીએ છીએ ફ્લો સિસ્ટમમાં એને રિસીવિંગ એટલે કે આપણે આર વડે કરીએ, જે જગ્યાએ આપણું રો મટીરિયલ રિસીવ થવાનું છે. અને જે એન્ડ પોઈન્ટ છે જે મીન્સ આપણું શિપિંગ જે કરવાનું શિપમેન્ટ, તો ટર્મિનેટ પોઈન્ટ આપણે ડિફાઇન કરીએ છીએ એસ વડે, જેને આપણે ફિનિશ પ્રોડક્ટ તરીકે ડિફાઇન કરીએ છીએ. સો આ જે બે પોઈન્ટ મેં કર્યા, રિસીવિંગ પોઈન્ટ અને શિપિંગ પોઈન્ટ, જે તમારું ફિનિશ પ્રોડક્ટ છે. ઇન બિટવીન ધીસ ટુ પોઈન્ટ્સ ધ મટીરિયલ્સ મૂવ ફ્રોમ વન વર્ક સ્ટેશન ટુ અનધર વર્ક સ્ટેશન, ધ પર્પઝ ઓફ પ્રોસેસિંગ, અને જે પણ આપણે ઓપરેશન કરવું છે એના માટે, બરાબર. તો બેઝિક જે હોરિઝોન્ટલ જે પણ ફ્લો લાઇન છે આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ. આઈ ફ્લો લાઇન છે, હમણાં આપણે અલગ અલગ એના પાસ સમજશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે હોરિઝોન્ટલ ટાઈપના આપણે અલગ આપણી પાસે એના ટાઈપ છે. પછી છે વર્ટિકલ ફ્લો સિસ્ટમ, તો એને કોને કહેવાય. તો વર્ટિકલ ફ્લો સિસ્ટમ ઇઝ યુઝ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય ત્યારે થાય. આ સિંગલ સ્ટોરી માટે, આ મલ્ટી સ્ટોરી માટે યુઝ થશે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં શું હોય, યુઝવેલ ધ લિમિટેડ એરિયા આપણી પાસે અવેલેબલ હોય અને આપણે જે પ્રોસેસિંગ ડન કરવાનું છે, લાઇટ મટીરિયલનું કરવાનું છે, તો નંબર્સ ઓફ અલગ અલગ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદર જે પણ ફ્લો થાય એને શું કહેવાય, આપણે વર્ટિકલ ફ્લો કહેવાય, બરાબર. વર્ટિકલ ફ્લો કરવાનું કારણ આપણી પાસે લિમિટેડ એરિયા હોય એટલા માટે આપણે આ બિલ્ડિંગનો યુઝ કરતા હોય, તો એ જગ્યાએ તમે તમારો વર્ટિકલ ફ્લો છે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. અલગ અલગ ટાઈપ જોઈએ આપણે તો જો આઈ ફ્લો, લાઇન ફ્લો હોરિઝોન્ટલમાં, બરાબર આ રીતે વસ્તુ હોય. પાથ ઓફ મટીરિયલ સ્ટ્રેટ લાઇનમાં યુની ડાયરેક્શનમાં તો આઈ ફ્લો કહેવાય. યુ ફ્લો મીન્સ મટીરિયલ અલોંગ વિથ ધ યુ શેપ, તો યુ ફ્લો કહેવાય. આ તમારો ઇનલેટ પોઈન્ટ થઈ જાય એટલે આર, અને આ તમારું શિપિંગ પોઈન્ટ એટલે એસ. અહીંયા આર અને એસ. ધેન છે તમારી પાસે એસ ફ્લો. એસ ફ્લો મીન્સ ધ મુવમેન્ટ ઓફ મટીરિયલ અલોંગ ધ એસ સ્ટોપ, એટલે અહીંયા આપણું તમારું ઇનલેટ પોઈન્ટ થયું, આઉટલેટ પોઈન્ટ થયું. ધેન તમારી પાસે એલ ફ્લો. એલ ફ્લોની અંદર થાય તો કે ઇનલેટ અને આઉટલેટ, બરાબર. ધેન ઓ ફ્લો, આ રીતે ઇનલેટ અને આઉટલેટ, પાછું ઓરિજિનલ પોઝિશનમાં આવી જતું હોય, અને ઝિગઝેગ, બરાબર. તો આ બધું હોરિઝોન્ટલ માટે છે, જે સિંગલ સ્ટોરી બિલ્ડિંગ માટે આપણે યુઝ કરી શકીએ. મલ્ટી માટે આપણે યુઝ કરીએ પ્રોસેસિંગ અપવર્ડ. જો અલગ અલગ તમારું જો ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર, બરાબર. તો અહીંથી તમારું જો રિસીવિંગ સ્ટાર્ટ થયું, મટીરિયલ આવ્યું અને ધીરે ધીરે અલગ અલગ ફ્લોર ઉપર જઈને પાછું ફિનિશ પ્રોડક્ટ ક્યાં આવશે, નીચે આવશે. તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય ત્યારે જે મટીરિયલનો ફ્લોનો પાથ હોય એના અપવર્ડ ડાયરેક્શનમાં, ડાઉન હોય તો તમારે રિસીવ થાય પહેલા ઉપર જાય અને પછી નીચે આવે, જો આ રીતે, બરાબર. ખાસ કરીને ડાઉનવર્ડ ફ્લો છે એટલો આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ધેન છે રિટ્રેક્શન ફ્લો, આડોઅવળો ફ્લો હોય, બરાબર. તો રિસીવિંગ ફર્સ્ટ ફ્લોરમાં જાય, થર્ડ ફ્લોરમાં જાય, પછી સેકન્ડ ફ્લોરમાં જાય, પાછો ફર્સ્ટ ફ્લોરમાં એન્ડ ધેન આવી જાય, બરાબર. અને છેલ્લે છે ઇન્ક્લાઇન ફ્લો. આ તમારું રિસીવિંગ પોઈન્ટ અને આ તમારું શિપમેન્ટ પોઈન્ટ. તો મલ્ટી સ્ટોરી માટે તો આ બધી રો મટીરિયલની પેટર્ન છે, જેને આપણે શું કહીએ છીએ, ફ્લો પેટર્ન કહીએ છીએ, જે આપણે અહીંયા યુઝ કરવાના અલગ અલગ આપણે યુઝ કરતા હોઈએ છીએ આપણે જે પણ કંઈ પ્લાન્ટ લેઆઉટની અંદર. તો આ બધા આપણે અલગ અલગ ટાઈપ જોયા, હોરિઝોન્ટલ અને વર્ટિકલ ફ્લો પેટર્ન. તો બેઝિક રો મટીરિયલની આપણે ફ્લો પેટર્ન જોઈ. ટોપિક આ જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે ઇઝી છે, તમે ઇઝીલી એને સમજી શકશો.